હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે નવરાત્રીનો ચોથો દિવસ અને કાલે મોડા આવ્યા હતા એટલે ઉઠવામાં પણ મોડું થયું. અને હું ઉઠી તે રિદ્ધિ ભાભી, માનસી ભાભી અને મમ્મી ત્રણે ઉઠી ગયા હતા. તો મેં એમની સાથે નાસ્તો કર્યો. નાસ્તો કરીને બેઠી જ હતી તે મમ્મીએ કીધું આજ મારે તારા હાથના મગ ખાવા છે. તો મેં ફટાફટ મગ બનાવી દીધા અને પીધી પ્લિક્સ. અને હવે તો મને પ્લિક્સની આદત જેવું થઈ ગયું છે, મને ડેલી જોઈએ છે પ્લિક્સ. તો મેં પ્લિક્સ પીધી અને પછી મગ ભાત અને રોટલી ખાધી. અને પછી યાદ આવ્યું કે મેં સ્કિન કેર હજી કર્યું જ નથી, તો મેં પહેલા સ્કિન કેર કર્યું. અને યશવીએ કીધું કે મારે હેર સ્પા કરાવવા જવું છે. પછી બપોરના ટાઈમે હું એને લઈને હેર સ્પા કરાવવા નીકળી. અને એને બહુ જ મજા આવી હતી હેર સ્પામાં. હું મસ્ત સલૂનમાં લઈ ગઈ હતી એને હેર સ્પા કર્યો અને અહીંયા અમને ભૂખ પણ લાગી હતી. તો એની બાજુની દુકાનથી મારા માટે ડોરીટોઝ, એના માટે વેફર, થમ્સઅપ અને મારા માટે ફેન્ટા પણ લાવી હતી. અમે નાસ્તો કર્યો. એને હેર સ્પા જેવું પત્યું એટલે એને ઈચ્છા થઈ કે લાવને લેન્સ કાર્ડમાં જઈએ. તો હું એને લઈને લેન્સ કાર્ડમાં આવી અને એને થોડીક ફ્રેમ્સ ને એવું જોયું. એને ચશ્મા કરાવવા હતા પણ એને મજા ના આવી. એને પછી અમે ઘરે આવતા રહ્યા અને પછી આવ્યા ત્યાં જોયું તો મમ્મી આરતી કરતા હતા માતાજીની. તો અમે એમની સાથે આરતી કરવા લાગ્યા. આરતી કરીને અમે બેઠા ત્યાં થોડીક વાર જ્વારમાં પપ્પા પણ આવી ગયા હતા. અને આજ અમે પ્લાન કર્યો હતો કે આજ આપણે બહાર જશું. તો પપ્પા આવ્યા એટલે અમે લોકો નીકળી પણ ગયા થોડીક જ વારમાં. અને અમે પહોંચ્યા ધ ગાર્ડન રેસ્ટોરન્ટમાં. અમને અહીંયાનું જમવાનું બહુ જ ભાવે છે, અમે તો અવનવાર અહીંયા આવીએ છીએ. અને પછી અમે સિઝલર પણ ઓર્ડર કર્યું હતું કારણ કે મારા બધાનું ફેવરિટ સિઝલર છે. તો અમે પાસ્તા વાળું સિઝલર ઓર્ડર કર્યું અને થોડીક જ વારમાં જમવાનું પણ ઓર્ડર કર્યું. ત્યાંનું ચીઝ બટર મસાલા બહુ જ જોરદાર હોય છે હો. અને પછી અમે બધાએ એ ખાધું અને પછી જીરા રાઈસ ફાફડા પણ ઓર્ડર કર્યા હતા. અને ત્યાંથી અમે આવ્યા અને ઘરે આવ્યા ત્યારે અમને એવું થયું કે આજે ગરબા નથી રમવા, આજે કંઈક બહાર જઈએ. તો મારા ભાઈએ અને ભાભીએ આઈડિયા કર્યો કે ચલો ને આપણે સિંધુ ભવન જ જઈએ. તો બહારની થોડીક રોશની પણ જોઈ લઈશું, કઈ જગ્યાએ ક્યાં છે આ વખતે પાર્ટી પ્લોટ. તો મેં કીધું સારું. અને અમે લોકો જોતા જોતા આવ્યા. તો અમને એમ થયું કે લાવ ને અહીંયા ટી પોસ્ટે થોડીક વાર બેસીએ, બધા વાતો ચીતું કરીએ. અને અમે પછી અહીંયા બેઠા અને પછી પાછા અમે ઘર પણ આવતા રહ્યા હતા. અને થોડીક વાર થઈ તે કંટાળો આવવા લાગ્યો હતો તો અને નીચે ગરબા ચાલુ હતા. તો હું થોડીક વાર જોવા ગઈ હતી પણ એનો વિડીયો લેવાનો ભૂલી ગઈ છું. એટલે પછી ઘરે આવ્યા એટલે 4, 4:30 જેવું થઈ ગયું હતું. તો બધાને ભૂખ લાગી, યશવી, હરિતા અને ભાર્ગવ ત્રણેયને. તો રીતિ ભાભી ભાર્ગવ માટે ચા બનાવતા હતા અને આ બંને નાસ્તો. આજના દિવસ માટે આટલું જ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. બાય.